ચલો ગઈકાલ આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ ભણ્યા હતા બધી, બરાબર? એ રિપીટ કરવાની છે અને એના પછી આજે મોટાવણી વિશે બધું ડિટેલમાં ભણવાનું છે. ધ્યાન બોર્ડ પર. અને કઈ તારીખની? કાર્ટેશિયન. પાછું રિપીટ કરાવું છું 5 મિનિટ. चलो मोटावणी पहला लईए અને એમાં જ ભાઈ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આવશે. આખું બોર્ડ વ્યવસ્થિત લખાય છે પહેલા આ લખી નાખો. મોટાવણી કોને કહેવાય? મોટાવણી કોને કહેવાય? મોટાવણી હું એમ કહું કે હેતની હાઈટ 100 સેન્ટીમીટર અને દક્ષની હાઈટ 50 સેન્ટીમીટર. હેત વસ્તુ છે અને દક્ષ પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબ વસ્તુ કરતા કેટલા ઘણું મોટું છે તે દર્શાવતા માપને મોટાવણી કહેવાય છે. પ્રતિબિંબ ગોળીય અરીસા માટે અથવા કોઈ પણ અરીસા માટે પ્રતિબિંબ એ વસ્તુ કરતા કેટલા ઘણી મોટી છે તે દર્શાવતા માપને મોટાવણી એમ કહે છે. મોટાવણી કોને કહેવાય ખબર પડી ગઈ કે જે પ્રતિબિંબ મળ્યું આપણને કે વસ્તુ કરતા કેટલા ઘણું મોટું છે એ જે જવાબ આવે એને મોટાવણી કહેવાય. એવું જરૂરી નથી કે મોટું જ હોય. દાખલા તરીકે પ્રતિબિંબ આપણે એમ તો 50 છે અને વસ્તુની હાઈટ 100 છે તો આ આના કરતા કેટલા ઘણું થયું? આ આના કરતા કેટલા ઘણું થયું? તો કે અડધું થયું એટલે 1/2 ઘણું થયું એવું કહેવાય. પણ એમ કહું વસ્તુની હાઈટ અને પ્રતિબિંબની હાઈટ 100 છે અને વસ્તુની હાઈટ 50 છે તો આ આના કરતા 2 ગણું. એટલે આપણે ગણાનો મતલબ વધારે કે ઓછું ગમે તે હોઈ શકે. એટલે અહીંયા લખીશું મોટાવણી નું સૂત્ર પહેલું m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ m is equal to f dash upon h. આ એક સૂત્ર છે મોટાવણી. મોટાવણી કોને કહેવાય ખબર પડી ગઈ ને કે જે પ્રતિબિંબ મળ્યું એ વસ્તુ કરતા કેટલા ઘણું મોટું મળે છે. મોટાનો મતલબ મોટું એવું નહીં, નાનું હોય તો એ ગણામાં તો લખી શકાય. દાખલા તરીકે પ્રતિબિંબ અડધું મળ્યું તો આપણે 1/2 ગણું એવું લખી શકાય. એટલે કેટલા ઘણું મોટું મળે છે તે દર્શાવતા માપને મોટાવણી કહેવાય. મોટાવણીનું પહેલું સૂત્ર પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ m is equal to f dash upon h. અને બીજું સૂત્ર અંતર પરથી મોટાવણી બરાબર માઈનસ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર અને m નું બીજું સૂત્ર છે માઈનસ v upon u. આ એક સૂત્ર આ બીજું સૂત્ર. આ સૂત્ર ઊંચાઈ પરથી હતું અને આ સૂત્ર અંતર પરથી. v એટલે પ્રતિબિંબ અંતર અને u એટલે વસ્તુ અંતર. દાખલા કાલથી ચાલુ થશે ને એમાં બધા સૂત્ર કામમાં આવશે. કાલે પરાવર્તનનો ટોપિક પતી હશે આખો. ચલો હવે અરીસાનું સૂત્ર કોને કહેવાય? ગોળીય અરીસા માટે વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવાય. આપણે દાખલા ભણીશું એમાં આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ આવશે અને મોટાવણીનો ઉપયોગ આવશે. મોટાવણીના બે સૂત્ર ભણ્યા આપણે
m is equal to h dash upon h અને બીજું સૂત્ર આપણે m is equal to minus પછી v upon u એવી રીતે અરીસાનું સૂત્ર પણ આવશે તો અરીસાનું સૂત્ર કોને કહેવાય તો u v અને f u એટલે વસ્તુ અંતર v એટલે પ્રતિબિંબ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ આ ત્રણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એને અરીસાનું સૂત્ર કહેવાય આ સૂત્ર લખું છું 1 upon v plus 1 upon u is equal to 1 upon f આ સૂત્ર છે u v અને f વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આ સૂત્ર ક્યાંથી આવ્યું કેવી રીતે આવ્યું નથી એટલે ફાયદો થઈ ગયો તમારે 2019 ના પહેલાના કેટલાક કોર્સ હતા એમાં આ સૂત્ર સાબિત કરવાનો આખો મોટો જવાબ હતો 5 પાના આ બોર્ડ અહીંયાથી ચાલુ થઈને અહીંયા થાય ત્યારે એ જવાબ પૂરો થાય કેવી રીતે આ બધા સૂત્ર એ આખા મોટા જવાબ હતા પણ હવે નીકળી ગયા હવે તમારે ખાલી સૂત્ર યાદ રાખવાના ખબર પડી ગયા ઉપરના સૂત્રોનો ઉપયોગ કરતી વખતે દાખલામાં કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વાપરવી જ પડે આ દાખલામાં જ્યારે પણ આ સૂત્રનો ઉપયોગ આવશે ત્યારે આપણે જે ગઈકાલ શીખવાડ્યું કે ધન કયું લેવું ને ઋણ કયું લેવું એ પ્રમાણે એની વેલ્યુ માં પ્લસ માઈનસ લખવું જ પડે ચલો એ ફરીથી હવે ચાલુ કરીએ ને અને ગઈકાલનું અત્યારે રિપીટ કરાવું કે એ બધામાં મોટવણી કયા પ્રકારની મળે એ આપણે ભણીએ છીએ અહીંયા આવે તો ભાઈ અંતર્ગોળ અરીસા માટે દરેક પરિસ્થિતિમાં કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અને મોટવણીની માહિતી જો કોઈ આ શીખવાડતું નથી પણ આપણે જરૂરથી એક માર્ક પણ પૂછાય અને નોલેજ માટે આખો લેક્ચર આમાં જશે હવે જે ગઈકાલનું અને મોટવણી આ બહુ જોરદાર છે બહુ મજા આવશે અને આ તમને આવડશે તો અઘરું પેપર કાઢવું હોય તો આવું બધું પૂછાય ના પૂછાય એવું ના થાય એટલે આપણે ભણવાનું જરૂરી છે ધ્યાનથી સમજજો ના ખબર પડે તો મને પૂછજો તમે ચલો બીજો ભાઈ હવે પહેલી આપણે અંતર્ગોળ અરીસામાં ચાર આકૃતિઓ દોરી હતી કાર્ટેશિયન અનંત અંતરવાળી નથી દોરી અને મુખ્ય કેન્દ્ર F વાળી કેમ કે એમાં એકમાં વસ્તુ નથી ને એકમાં પ્રતિબિંબ નથી એટલે આપણે એ ગઈકાલનું પાછું બધું રિપીટ થાય છે હવે અંતર્ગોળ અરીસામાં અરીસાની સામે વસ્તુને વક્રના કેન્દ્ર C થી દૂર મૂકતા ચલો ધ્યાન બોર્ડ પર આકૃતિ પણ દોરીશ બધું રિપીટ બે લેક્ચર નું છે પહેલા મુખ્ય ગઈકાલે આપણે ભણ્યા કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં આપણી ભૂલ થઈ હતી યાદ હોય તો એટલે મેં વિડિયો નતો ચડાવ્યો કાલે કારણ કે આગળનું બધું જે હતું એના કામનું નથી કાર્ટેશિયનમાં એટલે મેં આજે ફરીથી એ ભણાવું છું ને આજનો વિડિયોમાં એ બધું આવી જશે આપણે ફરીથી વસ્તુને ડાબી બાજુ જ મૂકવાની છે ડાબી બાજુ એટલે અહીંયા જ મૂકવાની છે એટલે અરીસો આમ જ દોરવાનો ખબર પડી ગઈ તો હું પહેલા અરીસો આમ દોરીશ અંતર્ગોળ અરીસો દોરી નાખીશ આ ધ્રુવી અહીંથી 3 સેન્ટીમીટર f થી 3 સેન્ટીમીટર c થઈ ગયું આટલું અહીંયા વસ્તુ AB પહેલું કિરણ મુખ્ય અક્ષ સમાંતર અથડાઈને f માંથી પસાર થયું બીજું કિરણ c માંથી પસાર થાય લંબ રૂપે આપાત થાય એટલે એની એક દિશામાં પાછું આવે અહીંયા ભેગો થયા બંને કિરણો એટલે આ એનું પ્રતિબિંબ થયું b ડેશ a ડેશ સમજ પડી ગયા આકૃતિ આવડે બધા ચાલ આવ્યો ભાઈ એટલે અહીંયા લખીશું પેલા પ્રતિબિંબનું સ્થાન મારે અત્યારે આ બે લેક્ચર નું રિપીટ થાય પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે C અને F ની વચ્ચે પ્રકાશ વાસ્તવિક અને ઉલટું કદ
વસ્તુ કરતા નાના. જો કોઈને આકૃતિમાં પણ તકલીફ પડતી હોય તો ફરી થાય. કોઈને ગઈકાલના લેક્ચરમાં પણ તકલીફ હશે તો એ ફરી થાય. અને આજના લેક્ચરનું આ વસ્તુ અંદર એડ થશે. આ 2 દિવસ પહેલાનો લેક્ચર. હવે જે લખી છે ગઈકાલનો લેક્ચર. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. માં આવશે વસ્તુ અંતર. ચાલો વસ્તુ અંતર કયું આવશે? p થી b. કેવું આવશે? માઈનસ. કારણ કે આપણે આમ માપ્યું. ખબર પડે બધાને? યાદ છે ને બધાને? પ્રતિબિંબ અંતર બોલો. p થી b ડેશ. આમ માપ્યું એટલે માઈનસ. કેન્દ્ર લંબાઈ p થી f. આમ માપ્યું માઈનસ f. વક્રતા ત્રિજ્યા આમ માપ્યું p થી c માઈનસ r. વસ્તુ ઊંચાઈ હાઈટ ઉપર તરફ છે ab પ્લસ h. પ્રતિબિંબ ઊંચાઈ a ડેશ b ડેશ માઈનસ h. આ ગઈકાલનું ભણ્યા. આ 2 દિવસ પહેલાનું, આ 2 દિવસ પહેલાનું, આ ગઈકાલ. આજનું શું? ચલો હવે મોટવણી માટે જોજો. અને આ આકૃતિમાં મોટવણી કેવી હશે? મોટવણીનો મતલબ શું કીધું આપણે? પ્રતિબિંબ વસ્તુ કરતા કેટલા ઘણું મોટું છે. અને એનું સૂત્ર પણ આવ્યું h upon h. ચલો આપણે ધારી લઈએ, કોઈ માપ ધારી લઈશું. આમાં h એ ધારીશું અને આ બેમાંથી એક સૂત્રનો ઉપયોગ કરે. હું આનો જ ઉપયોગ કરીશ અત્યારે. અને આ બેના માપ ધારી લઈશ. જે ઈચ્છા થાય ધારવા, પણ સાચું હોવું જોઈએ. એટલે ધારો કે વસ્તુ ઊંચાઈ h. h કેટલી છે? કોણ મોટું? h મોટું કે h મોટું? h. આપણે ધારી લઈએ 4 સેન્ટીમીટર. કેટલું ધાર્યું મેં? 4. અને પ્રતિબિંબ ઊંચાઈ એના કરતા કેવી ધારવી પડે? નાની. 2 ધારી લઈએ. તમને પડી આટલી કે ના ખબર પડી? હવે આમાં કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વાપરો તો વસ્તુ ઊંચાઈ હંમેશા ધન અને આ પ્રતિબિંબ ઊંચાઈ કેવી છે? આપણું સૂત્ર m h dash upon h. h dash કેટલા છે? -2. આ શું છે? +4. જવાબ શું આવ્યો? -1/3. એટલે અહીંયા જે m નો જવાબ આવ્યો એ કેટલો આવ્યો? -1/3. આ તો મેં ધારી લો એવું છે. તમે અહીંયા 9 ધારો અને અહીંયા 3 ધારો તો શું થાય? -3 અને +9 તો જવાબ આવે -1/3. એટલે અહીં m નો જવાબ કેવો આવ્યો ખબર છે? તમે જેવું સાચું ધારશો, સાચું એટલે વસ્તુ મોટી, પ્રતિબિંબ નાનું અને વસ્તુ પ્લસ અને પ્રતિબિંબ માઈનસ, એવું કંઈ પણ ધારશો ને એની વેલ્યુ, તેનો જવાબ હંમેશા 0 અને -1 ની વચ્ચે જ આવશે. આપણે ધારો કરો, બીજું કોઈ ધારો બોલો. કોઈ પણ સંખ્યા ધારો h માટે બોલો. 8. પછી h' માટે ધારો 4. તો ઉપર 8 નીચે 4. પણ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આ કેવું આવશે? માઈનસ. એટલે -4 પ્લસ શું જવાબ આવ્યો? -1. એટલે જવાબ હંમેશા 0 અને -1 ની વચ્ચે આવશે. એટલે મોટવણી આવી મળશે. એટલે કે મોટવણી 0 અને -1 ની વચ્ચે મળે છે. સમજ પડી કે ના ખબર પડી? ફરીથી બીજી આકૃતિ. હવે વસ્તુને ક્યાં મૂકીશું બોલો? c પર. વસ્તુને c પર મૂકતા. ચલો c પર મૂકીએ. પહેલા અક્ષ અરીસો વસ્તુ ડાબી બાજુ મૂકવાની છે. આ p 3 સેન્ટીમીટર f થી 3 સેન્ટીમીટર c. અહીંયા એક્ઝેક્ટ વસ્તુ ખબર પડી ગઈ ભાઈ? પ્રતિબિંબનું સ્થાન c પર
प्रकार बोल दे આમ તો કોમ્પ્યુટર જ લેવાનું પણ આપણે કોમ્પ્યુટર પેપર બહુ લખવું છે हाँ कंप्यूटर ले बाद में कंप्यूटर हाँ प्रैक्टिकल तो करते हो हाँ 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 कराइए चलो वस्तु देख लो થઈ ગયું આટલું ચલ દસ હવે મને આમાં કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વપરાય હા પીવી માઈનસ अभी प्रतिबिंब अंतर हाँ माइनस પછી કેન્દ્ર લંબાઈ माइनस है यदि वक्र त्रिज्या हाँ माइनस आ यदि वस्तु ऊंचाई ए बी प्लस है प्रतिबिंब ऊंचाई हाँ ए डैश बी डैश माइनस एच एच डैश હવે આમાં મોટવણી મારે કેટલી આવે આ આકૃતિમાં મોટવણી એ આપણે શોધીએ આપેલી કે આપણે શોધવી છે બેન હું અત્યારે જે ભણાવું છું એ શું કરાવું છું કે દરેક આકૃતિ પ્રમાણે જો અંતર્ગોળ અરીસાની મોટવણી ફિક્સ ના હોય દરેક આકૃતિના જવાબ અલગ અલગ છે દરેક આકૃતિમાં પ્રતિબિંબ ને વસ્તુની હાઈટ અલગ અલગ મળે છે કોઈકમાં વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું મળે કોઈકમાં વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું મળે કોઈકમાં વસ્તુ જેટલું મળે કોઈકમાં આભાસી તત્વ મળે દરેક વખતે મોટવણી શું થાય બદલાય પણ આપણે એક નિયમ એવો લાવીએ છે કે આવું આકૃતિ થાય કઈ આકૃતિ સી થી દૂર મૂકતા તો ફરજિયાત મોટવણી કેવી આવશે 0 અને -1 ની વચ્ચે કંઈ પણ કરશો જવાબ 0 અને -1 ની વચ્ચે જ આવશે હમણાં ચાર આકૃતિ પતી જાય એટલે પ્રશ્ન કઈ રીતે પૂછે હું સમજાવું છું प्रतिबिंब ऊंचाई माइनस चलो હવે આપણે મોટવણી ચલ બકા ધારીએ ચલ વસ્તુ ઊંચાઈ h ધાર ચલ કેટલી ધારીશું 4 સેમી પછી प्रतिबिंब ऊंचाई ધારનું કેટલી આવશે બોલો 4 કારણ કે અહીંયા વસ્તુ ઊંચાઈ प्रतिबिंब ऊंचाई કેવી છે સરખું બધું મળે વસ્તુના કદ જેટલું જ મળે એટલે 4 પણ કાર્ટેશિયન પ્રમાણે આ પ્લસ ને આ માઈનસ તો મોટવણી શોધો આવ કોઈ નહીં શીખવાડે આ તમને ફાયદો થશે બે આવડી શું જવાબ આવ્યો અહીંયા ફરજિયાત મોટવણી કેટલી મળશે -1 જ આવશે ફરજિયાત તમે કઈ પણ ધારો આ 10 ધારો આ કેટલું આવે 10 પછી આપણે કાર્ટેશિયન પ્રમાણે આ માઈનસ પ્લસ 10 બી માઈનસ ખબર પડી હવે પરીક્ષામાં અઘરું પેપર કાઢો પ્રશ્ન કેવી રીતે પૂછે આવી રીતે અંતર્ગોળ અરીસાની મોટવણી -1 મળે એ પરિસ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો તો મોટવણી -1 ક્યારે મળે જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે સી પર મૂકો ત્યારે ખબર પડી કે ના ખબર પડી હવે તમને પ્રશ્ન એવો પૂછે અંતર્ગોળ અરીસાની મોટવણી -1 કરતા નાની મળે ये दर्शावती आकृति सीधी दूर 0 और -1 ની વચ્ચેનો મતલબ છે -1 કરતા મોટી મળે નાની નહીં 0 થી -1 ની વચ્ચે કે -1 કરતા મોટી મળે 0 કરતા નાની મળે એવી આકૃતિ નહીં તો કે આ ખબર પડે હું શું બોલું ત્રીજી આકૃતિ અત્યારે આપેલું નથી ભાઈ તો આપણી ગાઈડ કરશે નહીં માહિતી કદાચ દર્શાવે આપણે ઉદાહરણ લઈને કરીએ તો તમને ખબર પડે અંતર્ગોળ અરીસાની સામે वस्तु में હવે કેમ કીધું C અને F ની વચ્ચે એટલે મુખ્ય અક્ષ અરીસો પ્રોટોન સેન્ટર F ની C લખી નાખી થઈ ગયું અને આમાં તમારે લોકો પડતું ને આમ તો C માંથી પસાર કરી દો અહીંયા
क्या મળે પ્રતિબિંબ સીધી દૂર પ્રતિબિંબનું સ્થાન પ્રકાર વાસ્તવિક અને ઉલટું હર વસ્તુ કરતા મોટું હવે ધારીએ આપણે પહેલા ઉલટીનું લખી નાખીએ આપણે થોડું તો બસ આના માટે જો અહીંયા વસ્તુ અંતર tv માઈનસ u प्रतिबिंब अंतर tv डैश माइनस v केंद्र नंबर माइनस वक्रता त्रिज्या pc माइनस वस्तु ऊंचाई ab प्लस h प्रतिबिंब ऊंचाई a dash b dash माइनस h h dash चलो હવે અહીંયા મોટાવણી લખીએ આપણે ધારો કે ચલો વસ્તુ ઊંચાઈ ધારો 12 ધારી એમ કે प्रतिबिंब ऊंचाई કેટલું મળશે એના કરતા વધારે છે મેં ધાર્યું 24 પણ આ પ્લસ છે અને આ માઈનસ છે m is equal to h dash upon h શું જવાબ આવ્યો માઈનસ આ તો તમે ધાર્યું કે છેદ ઉડી જાય એવું ધાર્યું એવું જરૂર નથી કે 24 જ લઈએ મેં તો 20 લીધું તો શું જવાબ આવે -20 upon 12 છેદ ઉડાડો 10 દુ 20 6 દુ 12 5 દુ 10 3 દુ 6 શું જવાબ આવે -5 લખ્યો એનો જવાબ શું આવ્યો 1.3 2 6 6 તો 1.67 -1.67 તમે કંઈ પણ કરશો ને આ આકૃતિમાં તો આનો જવાબ હંમેશા -1 પછીનો જ આવશે એટલે અહીં આમાં કયો જવાબ આવે -2 બધા -2 આવે એવું ના થાય અને આ તમે ધાર્યું કેટલા 24 ની જગ્યાએ તમે 20 ધારો 18 ધારો 12 કરતા કોઈ પણ મોટું ધારો પણ જવાબ હંમેશા -1 કરતા આગળ જ આવશે મોટો શબ્દ ના બોલે નાનો આવે ખરેખર માઈનસ માં જેમ સંખ્યા આગળ જાય એમ કેવી થતી જાય નાની થતી જાય એટલે m is less than -1 એટલે કે મોટાવણીનું મૂલ્ય -1 કરતા નાનું મળે છે શું નથી ખબર પડી ગઈ તમને કે ના ખબર પડી હવે તમને પ્રશ્ન આવો કે એક અંતર પર અરીસાની સામે વસ્તુની એવી જગ્યાએ મૂકો કે જેથી મોટાવણી -1 કરતા નાની મળે c અને f ની વચ્ચે થોડું સમજવા પડે બધાને કે નથી ખબર પડતી આ તમે જે ધારો છો કે છેદ ઉડે ને એટલે તમે 12 24 4 8 એવું ધારો પણ એવું કઈ જરૂર નથી કે એવું જ ધરાય તમે આ 12 લીધું તો આ પ્રતિબિંબ કેવું લેવું પડે એના કરતા મોટું એ તમે 13 લો તોય ચાલે 14 લો તોય ચાલે 15 લો તોય ચાલે તો એ સૂત્રમાં કિંમત લો દાખલા તરીકે 15 લીધું તો આપણું સૂત્ર n = h * એટલે -15 પણ +12 છેદ ઉડાડો 5 કરી 15 ને 4 કરી 12 શું જવાબ આવ્યો -5 જવાબ તો -1.1 જવાબ કેવો આવે -1 કરતા તો આગળ જ આવશે એટલે -1 કરતા નાનું મળે છે શું બોલો ખબર પડી ગઈ બધા ચલો હવે ચોથી આકૃતિ और क्या हम किस वस्तु में આપણે यहाँ पर नहीं है ने f पड़ेगा अनंत अंतर वाली નથી લેતા લેફ અને p ની વચ્ચે पहले तो मुख्य समान है f1 બીજું સીમાથી
પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાંચ પ્રકાર આભાસી મોટોડી લઈ લઈએ વસ્તુ અંતર माइनस प्रतिबिंब अंतर पीबी डैश पीबी डैश बोलो प्लस व्याम अपन केंद्र लंबाई पीएफ माइनस एफ वक्रता त्रिज्या पीसी माइनस आर वस्तु ऊंचाई AB प्लस H चलो प्रतिबिंब ऊंचाई A डैश B डैश કેટલું આવશે પ્લસ H ડેશ આમાં પણ પ્રતિબિંબ સીધું જ મળે ઉપરની તરફ એટલે પ્લસ ચલો હવે મોટોડી માટે ધારીએ ધારો કે वस्तु के धारो बोलो भाई कोई पण कितने लिए 12 અને પ્રતિબિંબ ઊંચાઈ બોલો 7 લેવા છે 7 કેમ ના લેવાય ત્યારે છેદને માટે નહીં મોટું છે એટલે 12 કરતા મોટું છેદ ઉડેક ના આવે એ તો પ્રશ્ન નથી આવતો પ્રતિબિંબ વસ્તુ કરવા કેવું છે મોટું એટલે 12 કરતા કોઈ મોટી સંખ્યા ધારવી પડે ધારો કોઈ પણ 24 ધારો કે 20 ધારો ને થઈ ગયું આટલું ખબર પડી ગઈ હવે આની કાર્ટેશિયનમાં આ પ્લસ છે ને આ પણ પ્લસ તો મોટોની m h સંપૂર્ણ h 20 अपॉन 12 5 ચોક 20 4 કરી 12 પ્લસ 5 રૂપિયા સીધા આવશે 2 3 1 1.666 આ મોટોની આવી એનો મતલબ એમ થયો કે અહીંયા મોટવણી કેવી મળશે પ્લસ 1 કરતા મોટી માટે મોટવણી m is greater than પ્લસ એટલે કે મોટવણી m નું મૂલ્ય એ પ્લસ 1 કરતા મોટી મળે તમને પડી કે ના ખબર પડી अब कोई તમને એવો પ્રશ્ન પૂછે કે અંતર્ગો અરીસામાં મોટવણી પ્લસ 1 કરતા વધારે મળે એ પરિસ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો ઈ અને f ની વચ્ચે વસ્તુની પ્રકૃતિને આભારી તત્વ મૂળ અરીસાની પાસે ખ્યાલ આવે બધાને કે નથી કરતા ખબર પડે બેન અચળ અંતર્ગોળમાં આ ચાર જ હતું હવે બહિર્ગોળની વાત બહિર્ગોળમાં એક જ આકૃતિ બધી કોમન અહીંયા પહેલા હું ચાર્ટ બનાવી દઈએ આખું આ બધું ભેગું લખી નાખું બધું ભેગું માં જોજો વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનો પ્રકાર કદ અને મોટમ પ્રતિબિંબનું કદ અને મોટમ एक बे त्रण चार वस्तुનું સ્થાન સીધું પ્રતિબિંબ ક્યાં આવ્યું સી અને એફ ની વચ્ચે પ્રકાર વાસ્તવિક ઉલટું કદ વસ્તુ કરતા નાનું એવું નાનું લખું અહીંયા જગ્યા રાખીએ तो यानी मोटावणी कितनी मळेगी 0 અને -1 ની વચ્ચે 0 is less than m less than -1 દેખાય બધાને તો c પર જવાબ પણ c પર વાસ્તવિક ઉલટું વસ્તુ જેટલું m is equal to -1 ચોક્કસ -1 જ મળે
C અને F ની વચ્ચે C થી દૂર વાસ્તવિક ઉલટું વસ્તુ કરતા મોટું એમનું મૂલ્ય -1 કરતા નાનું મળે છે P અને F ની વચ્ચે અરીસાની પાછળ આભાસી તત્વ કદ મોટું એમનું મૂલ્ય +1 કરતા વધારે મળે છે। સમજ પડી કે ના ખબર પડી? આખો ચાર્ટ में જે આકૃતિઓ દોરી બધી માહિતી આ ચાર્ટ માં આવી છે। કોઈને પૂછવું છે આમાં? ચલ બેન હવે બેગો વાળી સર મને સમજાય। વસ્તુને ગમે ત્યાં મૂકતા આકૃતિ દોર નાખીએ આવું નહીં આમ વસ્તુ તો ફરજિયાત અહીંયા જ આવશે P F C F ચલ બેન વસ્તુ ક્યાં મૂકી આપણે બોલ વસ્તુ મૂકવાની ગમે ત્યાં મૂકવાની છે એટલે 5 માંથી કોઈ પરિસ્થિતિ દૂર મૂકીએ આપણે ચાલુ કિરણ મુખ્ય અક્ષે સમાંતર પકડીને આમ જાય એટલે આપણે આ એક કોઈ પસાર થાય એવો ભાગ થાય બીજું કિરણ અહીંયા સીધું આ સી માંથી અહીંયા છેદી ગયા આ પ્રતિબિંબ મળી ગયું પ્રતિબિંબનું સ્થાન શું આવ્યું બોલો અરીસાની પાછળ P તથા F ની વચ્ચે પ્રકાર આભાસી તત્વ કદ નાનું ચલો અહીંયા કાર્ટેશિયન ના બધી સીધી લખી આપું વસ્તુ PB PB શું આવશે -u પછી PB ડેશ શું આવશે +v આમ દઈએ છે તો પીએફ કે કયું આવશે આમ લેવાનું તો કે આમ લેવાનું જે આપણી પસાર થાય +f પીસી +r દેખાય બધાને AB +h ક્લિયર ને AB +h અને A ડેશ B ડેશ +h એ પણ પ્લસ કારણ કે સત્તું મળે છે ચલો મોટાવણી માટે ચલો ધાર બેન તમે મોટાવણી માટે h ધાર 10 અને h ડેશ 8 અથવા 5 લઈ લઉં છેદ ઉડે એટલે અને બંને ધન જ છે આમાં એટલે +10 ને +5 m h dash upon x +5 ભાગ્યા +10 શું જવાબ આવ્યો +1/2 m નો જવાબ આવ્યો +1/2 એટલે m નું મૂલ્ય કેટલું મળ્યું 0 અને 1 ની વચ્ચે +1 ની વચ્ચે તમને પડી કે ના ખબર પડી એટલે બહિર્ગો અરીસાની મોટવણી ફિક્સ થઈ ગઈ 0 કરતા મોટી અને +1 કરતા નાની એમાં બધી આકૃતિમાં આ જવાબ આવે બધા જવાબ આ જ આવવાનો ખ્યાલ ગયો કે ના ખબર પડી હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે એક ગોલીય અરીસાની મોટવણી 1/3 છે તો તે ગોલીય અરીસો કયો છે કેમ બહિર્ગો મોટવણી કેટલી આવી 1/3 છે 0 અને +1 ની વચ્ચે આવી એ તો ખાલી બહિર્ગોળમાં કારણ કે અંતર્ગોળમાં કઈ કીધી જુઓ આનો જવાબ કેવો 0 અને -1 ની વચ્ચે આનો જવાબ કયો આવ્યો -1 આનો જવાબ -1 કરતા મોટું આવ્યો આનો જવાબ કયો આવ્યો +1 કરતા મોટું અને બહિર્ગોળી સમા ફિક્સ થઈ ગયું 0 અને +1 ની વચ્ચે ખબર પડી ગઈ બધાને કે ના ખબર પડી 100% ચલો
હવે અહીંયા હું ખાલી આખી નોંધ લખી નાખું છું જુઓ વસ્તુ અંતર કેવું માઈનસ પ્રતિબિંબ કેન્દ્ર લંબાઈ વક્ર ત્રિજ્યા માઈનસ 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 પ્લસ અહીંયા બદલાઈ માઈનસ એટલે માઈનસ તો જે વસ્તુ કોમન છે ને એ લખી નાખવું અહીંયા અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર પછી કેન્દ્ર લંબાઈ પછી વક્રતા ત્રિજ્યા આ ફિક્સ થઈ ગયું આ ક્યાં બદલાવાનું નથી જો બધાને એક જ શબ્દ -u - f - r -u - f - r -u - f - f - r -u - f - f - r ખબર પડી ગઈ આટલી એટલે એ ફિક્સ થઈ ગયું આપણું કાલે કામમાં આવશે દાખલામાં એક છે એમાં કે આકૃતિમાં દોરવાની તમે એમ કે એક અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને 20 સેન્ટીમીટર દૂર મૂક્યું અને એનું પ્રતિબિંબ અને એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે તો પ્રતિબિંબ કેટલું દૂર મળશે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે v u ને f નો તો આમાં v ની વેલ્યુ u ની ને f ની આ પ્રમાણે કોઈ પણ બેની વેલ્યુ આપી હશે કે આપણે મૂકવાની પણ એ અહીંયા વાક્ય લખ્યું છે કે ઉપરના સૂત્રનો ઉપયોગ કરતી વખતે શું કરવું પડે કાર્ટેશિયન સંજ્ઞા પદ એટલે u 20 આપ્યું હતું તો 20 ના કહેવાય અહીંયા શું લખવું પડે મારે -20 અહીંયા 10 આપ્યું 10 ના લગાય શું છે એમાં -10 ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી હું શું બોલું છું એવી રીતે પ્રતિબિંબ અંતર pb' -v જો વાસ્તવિક હોય અને પ્રતિબિંબ અંતર pb' + v જો આભાસી થઈ ગયું આટલું બેલ કોનું લખી નાખ્યું વસ્તુ અંતર pb' અને pb માઈનસ પ્રતિબિંબ અંતર અમારો ફિક્સ છે એક જ આકૃતિ છે pb' + v કેન્દ્ર લંબાઈ pf + f વક્ર ત્રિજ્યા pc + r વસ્તુ ઊંચાઈ ab + h પ્રતિબિંબ ઊંચાઈ તમને પડી કે ના ખબર પડી આ બધું એનું એક લખ્યું મેં પણ આ કોમન લખી નાખ્યું અંતર્ગોળ કાલે દાખલો ચાલુ કરીએ ત્યારે આપણને આ યાદ હોવું જોઈએ ભાઈ પર સમ દાખલો આવે તો આપણે યાદ આવવું જોઈએ વસ્તુ અંતર કેવી રીતે માઈનસ બાકી બધું પ્લસ એટલે અંતર્ગોળમાં બધું માઈનસ ખાલી r પ્લસ થશે કે માઈનસ થશે b બદલાશે r કશું બદલાશે એટલે ઈ આટલો આવડશે ભાઈ તમારે આજે અત્યારે કેવી રીતે લખવાનું છે સમજાઈ દઉં હવે પહેલા આ વસ્તુ પછી આ એ પત્યા પછી આ 1 2 3 4 એ પત્યા પછી આ કોષ્ટક આ ચારનું કોષ્ટક લખ્યું છે ફરી એટલે ભાઈ કો અરીસામાં આપવું આવડશે અત્યારે આકૃતિ દોરવાની નથી આકૃતિની જગ્યા છોડી દેવાની અને તમારે એ ઘરે જઈને દોરવાની એટલે લખાશે નહીં એટલે તમારે શું કરવાનું ખબર પડી ગઈ ને આ લખાઈ ગયું પછી આ લખવાનું એમાં આ એડિંગ આપવાનું આ બે ઘરે જઈને કરી નાખો આ અત્યારે કરી નાખો પછી આ એડિંગ આપવાનું આ નહીં કરવાનું ઘરે જઈને આ અત્યારે કરી નાખો એડિંગ આપવાનું આ ઘરે જઈને આ અત્યારે કરી નાખો એડિંગ આપવાનું આ ઘરે જઈને આ અત્યારે કરી નાખો કોષ્ટક અત્યારે લખવાનું આ અત્યારે ખબર પડી ગઈ ભાઈ કોઈને પૂછવું છે આવડશે ને બે